સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરવાની છે ગુજરાતના હવામાન સમાચારમાં કારણ કે વરસાદી સિસ્ટમ હવે એક સાથે ગુજરાત ઉપર તટવાની તૈયારીઓમાં લગાતાર આગળ વધી રહી છે। જી હા મિત્રો, જોઈ શકો કેટલી ખુખાર વરસાદી સિસ્ટમો અત્યારે જે છે તે ગુજરાતના ભાગો તરફ જે છે તે આગળ વધતી જોવા મળી રહી છે। તેને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે। અત્યારે મિત્રો જોઈ શકો કે એકદમ અરબ સાગર સક્રિય બની ચૂક્યું છે। બંગાળની ખાડીમાંથી પણ વિવિધ સિસ્ટમો જે છે તે ગુજરાત તરફ આગળ આવી રહી છે। તેની વચ્ચે જોઈ શકો સંપૂર્ણ ગુજરાતમાં આજની રાત હવે છેલ્લી છે। આવતીકાલથી ચોમાસાના શ્રી ગણેશ 100% થતા દેખાઈ રહ્યા છે। તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર છે કે આજે ખુખાર વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાત આસપાસ બની છે તે ગુજરાતના ભાગોને જે છે તે ધમરોળવાનું શરૂ કરશે અને ભારે નુકસાન પણ પહોંચાડી શકે તે લઈને નવા સમાચાર। કારણ કે જોઈ શકો મિત્રો એક સાથે ત્રણ મોટી સિસ્ટમ છે। એક આ મધ્ય ભારતની સિસ્ટમ છે, અરબ સાગર અને બંગાળની ખાડી ત્રણ બાજુની દિશા તરફથી જે છે તે મિત્રો આ રીતના ગુજરાત ઉપર વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે। તેને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આ દરેક જે સિસ્ટમો બની રહી છે તેના વિશે હું તમને સમજાવવાનો છું અને હવે પછી મિત્રો ગુજરાતમાં જે છે કે આગામી 3 કલાકની અંદર જ વરસાદો તૂટી પડવાના છે। તો એ કયા જિલ્લાઓ છે કે જે હાઈ એલર્ટ ઉપર હશે અને કયા જિલ્લાઓમાં મધ્યમ પ્રકારના વરસાદો જોવા મળવાના છે, વાવણીને લઈને નવી શું મિત્રો અપડેટ છે તેના વિશે પણ માહિતી આપીશું। અને જોઈ શકો ગુજરાતના ભાગોમાં જે છે તે રીતસરનું હવે મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે અને આ ભાગોની અંદર તો મિત્રો આગામી કલાકોમાં જે છે તે અતિ ભારે કહી શકો કે મિત્રો કડાકા અને ભડાકા સાથેના મિત્રો વરસાદો નોંધાવાના છે। ગાજવીજ સાથેના વરસાદો વીજળીના ચમકારા સાથે તૂટી પડવાના છે। તેના વચ્ચે મિત્રો સમાચાર જે છે તે કયા જિલ્લાને લઈને છે આ દરેક વાતો મિત્રો શરૂ કરીએ તેના પહેલા તમને મિત્રો જણાવું કે ખાસ કરીને તમારા ગામનું નામ શું છે અને તમારા ગામનું હાલ અત્યારે કેવું વાતાવરણ છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો આવો મિત્રો વિડીયોની શરૂઆત કરું। સૌથી પહેલા તમને એક મજબૂત જે વરસાદની સિસ્ટમ બની છે તે સમજાવી દઉં અને ત્યાર પછી મિત્રો કયા જિલ્લાઓમાં વરસાદ નોંધાવાનો છે આગામી 2 દિવસ તારીખો વિશે પણ માહિતી તમને આપી દઈએ। તો ખાસ કરીને 3 થી 4 તારીખ મુશ્કેલ બનવાની છે, જે મિત્રો છે 14, 15 અને 16 આ 3 તારીખો દરમિયાન ગુજરાતમાં ધોળા દિવસે અંધારપટ થશે। ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ પણ મિત્રો જોવા મળી શકે કારણ કે 10 ઇંચના પણ વરસાદ અમુક જિલ્લાઓમાં આવવાની શક્યતાઓ છે। જો કે એટલા વરસાદ નહીં આવે તો પણ 5 ઇંચના વરસાદો તો મિત્રો તમને જોવા મળશે જ। એ લેવલની અત્યારે સિસ્ટમો બનવા લાગી છે। તો આવો મિત્રો સૌથી પહેલા હું તમને સિસ્ટમ સમજાવી આપું કારણ કે 3 સિસ્ટમ એક સાથે ગુજરાત તરફ જે છે તે ખાસ કરીને આગળ પ્રમાણ કરતી જોવા મળી રહી છે। તેને આપણે સેટેલાઇટના માધ્યમથી સમજવાના છે। અહીંયા મિત્રો જોઈ શકો કે આ જે છે તે વિન્ડી એપ્લિકેશનનું સેટેલાઇટ માધ્યમ છે અને સેટેલાઇટના માધ્યમથી અત્યારે આ ખુખાર વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। જોઈ શકો અત્યારે ગુજરાત આસપાસ વાદળોના ઝુંડ એકત્રિત થતા જોવા મળી રહ્યા છે। પહેલા તમને વાદળો જ દેખાડું તો મિત્રો આ લોકેશન આપણું ગુજરાતનું છે। હવે મિત્રો ગુજરાતની આસપાસના જેટલા પણ લોકેશન છે ત્યાં તમે વાદળો જુઓ તો તમને ખબર પડશે આ દરેક મિત્રો આ પટ્ટો જે છે તે વાદળનો છે। આ બાજુ આ દરિયાની અંદર પણ મજબૂત વાદળોનો પટ્ટો છે। ટૂંકમાં મિત્રો આ ગુજરાત જેટલું આ વિસ્તારોમાં રહેલું છે, ગુજરાતની આસપાસનો દરેક જે વિસ્તાર છે ત્યાં વાદળો જે છે તે મિત્રો આ રીતના તૂટી પડ્યા છે અને આ જ વાદળો વરસાદ ભૂકા લઈને આવશે અને ભૂકા કાઢશે તેવું મિત્રો લાગી રહ્યું છે। છોતરા કાઢતો વરસાદ દેખાઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ છે 3 મજબૂત વરસાદી સિસ્ટમ। પહેલી સિસ્ટમ મિત્રો જે છે તે ખૂબ જ ગુજરાતથી નજીક આ રહી મિત્રો મધ્ય ભારતની સિસ્ટમ, બીજી સૌથી મોટી સિસ્ટમ અરબ સાગરની અને ત્રીજી સૌથી મોટી સિસ્ટમ મિત્રો છે આ બંગાળની ખાડીની। આ બધી જ સિસ્ટમ મિત્રો એક સાથે આ રીતની ગુજરાત તરફ જે છે તે મિત્રો આગળ વધતી જોવા મળી રહી છે। ટૂંકમાં ચારો દિશા તરફથી ગુજરાતને ઘેરતું જોવા મળી રહ્યું છે હવામાન। અને મિત્રો સૌથી ખુખાર જે સિસ્ટમ ગુજરાત માટે રહેશે તે અરબ સાગર અને મિત્રો આ જે મધ્ય ભારત તરફથી આ જે મજબૂત લો પ્રેશરીય સિસ્ટમો આવી રહી છે તે બનવાની છે કારણ કે આ દરેક ભાગો મિત્રો તમે જોઈ શકો આ જે કલરફુલ ભાગો તમે જોઈ રહ્યા છો આ મિત્રો જે ભાગો કલરના જેટલા પણ દેખાઈ રહ્યા છે તે મિત્રો બીજું કંઈ નથી, ખુખાર અને ખતરનાક વરસાદની સિસ્ટમો છે અને આ જે સિસ્ટમો છે તે જ લગાતાર આ રીતની ગુજરાત તરફ જે આગળ વધી રહી છે તે આગામી દિવસોમાં વરસાદ લઈને આવશે અને ગુજરાતના ભાગોમાં વરસાદ ભૂકા કાઢશે। તો મિત્રો આ દરેક વરસાદી સિસ્ટમ મેં તમને સમજાવી આપી, જેમાં તમને મિત્રો અહીંયા સેટેલાઇટના માધ્યમથી પણ પિક્ચરો દેખાડું તો તમે જોઈ શકો કે કેટલી હદે ગુજરાત જે છે તે ખુખાર વરસાદનો સામનો કરશે કારણ કે અત્યારે મિત્રો ગુજરાતનું લોકેશન પણ મેં તમને દેખાડ્યું। અહીંયા આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતની આગળ પાછળ ચારે દિશા તરફ મિત્રો તમે જોશો તો તમને ખબર પડશે। જોઈ શકો આ દરેક ભાગો ગુજરાતની આસપાસ જેટલા પણ ભાગો આ રહેલા છે બધી જ દિશા તરફ મિત્રો વાદળો જે છે તે કાળા ડિબાંગ ઘુઘાર બનતા જોવા મળી રહ્યા છે। તે બધા જ વાદળો એક સાથે આ રીતના ગુજરાત ઉપર ત્રાટકશે। તેને લઈને મિત્રો હવે કયા ભાગોમાં વરસાદો જે છે તે તૂટી પડવાના છે તેની પણ હવે માહિતી તમને આપી દઉં। ખાસ કરીને આગામી 3 દિવસ જે ભારે વરસાદની આગાહી રહેવાની છે તેમાં
તારીખો પણ મેં તમને અગાઉ જણાવી તે પ્રમાણે 14, 15 અને 16 તારીખ દરમિયાન ગુજરાતમાં ધોળા દિવસે અંધારપટ છવાઈ જવાનો છે. સમગ્ર ગુજરાત ઉપર વરસાદ તૂટી પડવાનો છે. તેના માટે દરેક લોકોએ તૈયાર પણ બનવાનું છે. જો કે મિત્રો કયા ભાગમાં કેટલી અસરો પહોંચવાની છે તેના વિશે પણ તમને માહિતી આપી દઉં. તો શરૂઆત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતથી, ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની પણ આપણે વાત કરવાની છે. પરંતુ મધ્ય ગુજરાતથી શરૂઆત કરીએ તો જોઈ શકો મિત્રો મધ્ય ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે. 14 તારીખે શરૂ થનારો વરસાદ ગુજરાતમાં તૂટી પડવાનો છે અને ચોમાસાની જે વિધિગત રીતે શરૂઆત હવે થવાની છે મિત્રો તે પણ તેને લઈને પણ મોટા સમાચાર. મધ્ય ગુજરાતમાં જોઈએ કયા ભાગોમાં વરસાદ જે છે તે તૂટી પડતો જોવા મળી રહ્યો છે તેને લઈને તો મધ્ય ગુજરાતના દાહોદથી લઈને આ બાજુ વિરમગામના પટ્ટા, કડીના વિસ્તારો, ગાંધીનગર, અમદાવાદ, બાપુનગર, મહેમદાવાદ, દ્રસ્કોઈ, ધોળકાના વિસ્તારો, નડિયાદ, ડાકોર, કપડવંશ, બાલાસિનોર, લુણાવાડા, ગોધરાના વિસ્તારો, મહીસાગર, ખેડાથી લઈને મિત્રો પંચમહાલ સહિતના જે પણ આ મધ્ય ગુજરાતના પટ્ટાઓ છે તો સંપૂર્ણ મધ્ય ગુજરાત ઉપર જે છે તે મિત્રો ચારો દિશા તરફથી કાળ સમાન વરસાદ આફત મંડરાઈ રહી છે અને હવે વરસાદની મજબૂત સિસ્ટમ બની ગઈ છે. જે ચોમાસું નિષ્ક્રિય થયું હતું તે ફરી એકવાર હવે સક્રિય બની ગયું છે અને માત્ર સક્રિય નથી બન્યું, મજબૂત વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી તરફથી અને અરબ સાગર તરફથી બંને તરફથી એક સાથે આવી રહી છે જે ગુજરાતને રીતસરની ધમરોળતી દેખાઈ રહી છે. આગામી 48 કલાક એટલે કે 2 દિવસ તેની વચ્ચે દક્ષિણ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ તૂટી પડશે તેની પણ માહિતી આપું તો દક્ષિણ ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારો જેમ કે ઝૂમ કરીને જોઈ લઈએ તો અહીંયા દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ જોઈએ તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે ખાસ કરીને બોડેલી આસપાસના વિસ્તારો, છોટાઉદેપુર, ચાંપાનેર, વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાતના વિસ્તારો, ત્યાંથી નીચે મિત્રો આગળ તરફ જોઈએ તો ખાસ કરીને જોઈ શકો ડભોઈ, કરજણ, જંબુસરના વિસ્તારો, શિનોર, ભરૂચ, દહેજ, ઉમરપાડા, ડેડિયાપાડા સહિતના પંથકો અને ત્યાંથી પણ નીચે મિત્રો આગળ વધીએ તો વાંકાળ, સુરત, બારડોલી સહિતના મિત્રો જે ભાગો છે અને તેની સાથે મિત્રો અન્ય પણ જે વડોદરાના વિસ્તારો છે ત્યાંથી લઈને નીચે છેક નવસારી, વલસાડ, સુરત, બારડોલી, વ્યારા અને આહવા, ડાંગ, સાપુતારા આ દરેક મિત્રો વાપીથી લઈને ઉપર વડોદરા વચ્ચેનો આ જે પણ મિત્રો પટ્ટો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે. આગામી 3 દિવસ 14 તારીખથી લઈને 16 થી આગળ પણ મિત્રો આગાહી છે, પરંતુ અત્યારે આપણે આ 3 દિવસની વાત કરી રહ્યા છીએ કારણ કે જે ચોમાસાનો આ વરસાદનો પ્રથમ રાઉન્ડ મિત્રો શરૂ થઈ રહ્યો છે તે આગામી ખાસ કરીને જે 14 તારીખથી શરૂ થશે ત્યારબાદ તો 22 થી 23 જૂન સુધી ચાલે તેવી મિત્રો સંભાવના છે. છતાં પણ આપણે માત્ર ને અત્યારે 3 દિવસની જ વાત કરી રહ્યા છીએ કારણ કે અત્યારે જે રીતની સિસ્ટમો બનેલી છે અને દરિયામાં જે પ્રેશર બની રહ્યું છે તે મુજબ અમે તમને માહિતી આપી રહ્યા છે. ભવિષ્યમાં જે કે પણ મિત્રો બદલાવ આવશે આગાહીમાં તે તમને જરૂર મિત્રો આ ચેનલના માધ્યમથી અમે વિડીયો બનાવીને જણાવી દઈશું. તો હવે મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત કરી લઈએ કારણ કે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જે છે તે ભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો કરી દેવામાં આવી છે. મિત્રો તેના વિશે પણ તમને માહિતી આપી દઉં તો સૌરાષ્ટ્રના તો એક જિલ્લા ઉપર ભારે વરસાદ તોળાતો દેખાઈ રહ્યો છે જેમાં શરૂઆત મિત્રો કરીએ આપણે જે છે તે ભાવનગર જિલ્લાથી કે ભાવનગર જિલ્લાની અંદર કયા વિસ્તારોમાં જે છે તે વરસાદ તૂટી પડતા આપણને જોવા મળી રહ્યા છે. તો ભાવનગર જિલ્લાથી મિત્રો શરૂઆત કરીએ, ખાસ કરીને જોઈ લઈએ કે ભાવનગર જિલ્લામાં એક તાલુકા વિશે વાત મિત્રો હવે શરૂ કરીએ. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની અંદર જે અમરેલી બોર્ડર સહિતના જે પણ વિસ્તારો છે ત્યાં આગળ પાછળ મોટા ભાગના વિસ્તારો પર વરસાદો તૂટી પડતા જોવા મળી રહ્યા છે. સમગ્ર ભાવનગર જિલ્લા ઉપર ઝૂમ કરીને તમને માહિતી આપીએ તો જોઈ શકો આ સંપૂર્ણ જે ભાવનગર જિલ્લો છે તેમાં વલભીપુરથી લઈને શિહોર, ભાવનગર, પાલીતાણાના વિસ્તારો, ગારિયાધાર પંથક, નીચે આવીએ તો તળાજા અને છેક મિત્રો મહુવા પંથક, ભગુડા અને બગદાણા સહિતના પંથકો સુધી જે છે તે મિત્રો આ વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાની પણ માહિતી તમને આપીએ તો અમરેલી જિલ્લામાં પણ વરસાદ જે છે તે રીતસરનો મેઘતાંડવ મચાવતો જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ અમરેલી જિલ્લાનો વિસ્તાર છે તેમાં જોઈએ તો અમરેલીથી લઈને બાબરાના વિસ્તારો, તેની સાથે લાઠી, જાત્રોડા, દેવરાજિયા, લુઘાડિયાના ચિત્તલના વિસ્તારો, બગસરા, કુંકાવાવ, ધારી, કુંડલા એટલે કે સાવરકુંડલાના વિસ્તારો, નીચે આવે તો દુધાળા સહિતના પંથકોથી લઈને રાજુલા, લીલિયા સહિતના મિત્રો જેટલા પણ આ અમરેલી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો છે તો આ સમગ્ર અમરેલી જિલ્લા ઉપર જે છે તે રીતસરનું મેઘ તાંડવ જે છે તે મિત્રો થતું આપણને જોવા મળી રહ્યું છે. તે લઈને વરસાદ જે છે તે ભૂકા કાઢશે. વાત કરીએ રાજકોટ જિલ્લાની સૌરાષ્ટ્રમાં તો સમગ્ર રાજકોટ જિલ્લા ઉપર પણ તમે જોઈ શકો કે મોટા ભાગના વિસ્તારો જેમાં કાલાવાડથી લઈને શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, ઉપલેટા, ત્યાંથી નીચે મિત્રો જોઈએ તો જે જસદણથી નીચે ધોરાજી પંથક છે, ઉપર સરદાર, વિછિયા આ બધા જ ભાગોમાં વરસાદ છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે બોટાદ જિલ્લામાં પણ મિત્રો અહીંયા તમને જણાવી દઈએ તો આ સંપૂર્ણ બોટાદ જિલ્લો આવેલો છે. સૌરાષ્ટ્રનો બોટાદ જિલ્લામાં પણ ચારો દિશા તરફથી ખોખાર વરસાદની સિસ્ટમ જેને લઈને માંડવાથી લઈને સાળીંગપુરના વિસ્તારો, ધંધુકા, ગઢડાના વિસ્તારોથી લઈને આસપાસ બરવાળા સહિત મિત્રો વરસાદ ભૂકા કાઢશે. દરિયાકાંઠે વાત કરીએ તો મોરબી અને જામનગર જિલ્લામાં ધરોલ, સાવડી, વાંકાનેર, ધાંગધ્રાના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો દરેક ભાગો, તેની સાથે મિત્રો નીચે આવે તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ એક ભાગોમાં વરસાદ જે છે તે ભૂકા કાઢતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં સૌરાષ્ટ્રમાં એક દ્વારકા જિલ્લાને છોડીને બધા જ જિલ્લા ઉપર જે છે મિત્રો વરસાદ ભૂકા કાઢતા આપણને જોવા મળી રહ્યા છે. ઉપર તરફ મિત્રો જોઈએ અને ખાસ કરીને હવે આપણે માહિતી મેળવી લઈએ જે ઉત્તરીય ગુજરાતના પંથકો છે તેમાં
જે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે છે તે કેટલા વરસાદની આગાહી છે તો જોઈ શકો ઉત્તર ગુજરાતમાં પણ આગામી 3 દિવસ તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે વિસ્તારો જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા, મોઢેરા, ચાણસમા, હારીજ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદના વિસ્તારો ઉપર વધીએ તો ખાસ કરીને ડીસા, સુઈગામ, થરાદના પંથકો, આબુ, અંબાજી, ખેડ બ્રહ્મા, ઈડરના વિસ્તારો, નીચે આવે તો હિંમતનગર, કપડવંજ, મોડાસાના, પ્રાંતિજના વિસ્તારો અને અરવલ્લી સહિતનો જેટલો પણ આ ઉત્તરીય ગુજરાતનો સંપૂર્ણ પટ્ટો છે તેની સાથે સમગ્ર આ મિત્રો કચ્છ જિલ્લો છે તો ઉત્તર ગુજરાત સાથે આ કચ્છ જિલ્લાની અંદર પણ આજે મિત્રો હાઈ લેવલના અને એકદમ મિત્રો નેક્સ્ટ લેવલના આજે વાદળો બની રહ્યા છે. તે વાદળની સિસ્ટમો જે છે તે ગુજરાતને ધમરોળ છે, જે આપણે અગાઉ સેટેલાઇટમાં મિત્રો તમને માહિતી આપી. અહીંયા સેટેલાઇટના માધ્યમથી તમને ગુજરાત પણ દેખાડી દો તો જોઈ શકો મિત્રો આ ગુજરાતનો નકશો છે. આટલો મિત્રો જે છે તે આ ઝોન આપણો ગુજરાતનો છે. તેની વચ્ચે મિત્રો તમે જોઈ શકો કે આજે નાના મિત્રો આજે વાદળો ગુજરાત તરફ આ રીતના મિત્રો જે આગળ વધી રહ્યા છે તે ચારો દિશા તરફથી ગુજરાતને ધમરોળતા જોવા મળી રહ્યા છે. સેટેલાઇટના માધ્યમથી આપણે આ વરસાદની ખુંખાર સિસ્ટમો પણ જોઈ રહ્યા છે. વરસાદની સિસ્ટમમાં મિત્રો જો કોઈ બદલાવ આવશે તો ચોક્કસ આવનારા સમયમાં વિડીયો બનાવીને તમને માહિતી આપીશું. હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો અને કામનો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. જય માતાજી.